નમસ્કાર દર્શક મિત્રો, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ। લક્ષ્યભેદમાં આજે વાત કરી રહ્યા છે મંદીના ભણકારા વિશે। જે રીતે યુરોપીય અર્થતંત્રમાં અત્યારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, તેના આધાર પર સમગ્ર વિશ્વ માટે આર્થિક મંદીને લઈને વર્લ્ડ બેંક હોય કે પછી આઈએમએફ હોય કે જેના દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી, ચેતવણી આપવામાં આવી હતી કે 2023નું આ વર્ષ છે સમગ્ર વિશ્વનો 1/3નો ભાગ જે છે એ આર્થિક મંદીમાં સપડાઈ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામતું હોય તેવા ભણકારા અત્યારે વાગી રહ્યા છે। કારણ કે યુરોપીય અર્થતંત્રની અંદર જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, જેમાં અમેરિકાની બેંકો પણ એક પછી એક બેંકોમાં તાળા લાગવાની સ્થિતિ જોવા મળતી હોય, હજી પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં એવી ઘણી બેંકો છે કે જેને અમેરિકામાં તાળા લાગી શકે છે। તો આ યુરોપિયન અર્થતંત્ર પર જે અસર જોવા મળી રહી છે મંદીની, તેને લઈને સવાલ એ થાય છે કે સમગ્ર વિશ્વ પર કેવી અસર પડશે અને આ અસર વચ્ચે ભારતના અર્થતંત્ર પર કેવી અસર પડી શકે છે, ભારતના માર્કેટ પર કેવી અસર પડી શકે છે અને સાથે સાથે ભારતમાં પણ જ્યારે મોંઘવારીની અસર નડતી હોય તો આ મોંઘવારીને ડામવા માટે એવું કહેવાય છે કે વ્યાજ દરોમાં વધારો કરવાની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ભારતના પરિપ્રેક્ષમાં પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતીય અર્થતંત્ર પર આની કેવી અસર પડી શકે છે જો આને વૈશ્વિક મંદી માનવામાં આવે તો। ભૂતકાળમાં પણ ઘણી વખત ઘણો સમય એવો જોવા મળ્યો છે કે જેમાં વૈશ્વિક મંદી જોવા મળી હોય, તો આને સમજવાનો પ્રયત્ન કરી રહીશું કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પાછળના સંકેતો શું છે અને આગામી દિવસોમાં આની અસરો અને પડકારો કેવા જોવા મળી શકે છે। ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને બિરેન વકીલ પણ જોડાશે કે જેઓ કોમોડિટી એક્સપર્ટ તરીકે આપણી સાથે ચર્ચામાં જોડાવાના છે। રવિભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં। તો રવિભાઈ, આપ સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે જે વૈશ્વિક મંદીના ભણકારાની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં યુરોપીય અર્થતંત્ર પર અત્યારે જે અસર જોવા મળી રહી છે એની પાછળનું મુખ્ય પરિબળ કયું માની રહ્યા છો? છે જે સેન્ટ્રલ બેંકોની પોલિસી અને સાથે સાથે જે કોવિડ છે આને પણ સાંકળી લેવાય। થોડી રાહત જ્યારે માર્કેટે અને ઇકોનોમી અનુભવી હતી, જ્યારે કોવિડની નકારાત્મક અસર ઇમિડિયેટલી માર્કેટ પર કે ઇકોનોમી પર ના આવી ત્યારે બધાને એવું હતું કે આટલી મોટી પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા અને સાથે આપણને કોઈ અસર ના પડી। હાલાકી આ જે અસર અત્યારે થઈ રહી છે એ કોવિડની અસર જ છે। શું કામ કોવિડની અસર છે? કારણ કે જ્યારે ત્યારે કોવિડ આવ્યું એના પછી જે મોટા પ્રમાણમાં યુરોપ હોય કે યુએસ છે જેમને મોટા પ્રમાણમાં લિક્વિડિટી ઠાલવી અને પર્ટિક્યુલર યુએસને $8 ટ્રિલિયન થી વધારે લિક્વિડિટી યુએસએ પોતાના ઇકોનોમીમાં ઠાલવી હતી અને આની એક નકારાત્મક અસર પડી અને એનું ઇન્ફ્લેશન વધતું ગયું અને ઇન્ફ્લેશન અંકુશની બહાર, કાબુની બહાર ગયું એટલે ત્યાંની સેન્ટ્રલ બેંકોએ રેટ હાઇક કરવાનું ચાલુ કર્યું। આ રેટ હાઇકની પરિસ્થિતિના હિસાબે જે રેટ ડિફરન્શિયલ થયા એટલે ઘણા ડિપોઝિટર્સ છે જે પોતા મની વિડ્રો કરીને પાછા મની અંદર સિસ્ટમમાં લાવે તો પણ એમને રેટ ડિફરન્શિયલ મળતા હતા। તો મોટા પ્રમાણમાં આ એક રેટ ડિફરન્શિયલનો ઇસ્યુ આવ્યો અને એના હિસાબે જે બેંકો છે જ્યાં સારી એવી વ્યાજ મળતા હતા ત્યાં લોકોએ પોતાની ડિપોઝિટ શિફ્ટ કરી। બોન્ડના ઇન્ટરેસ્ટ જો તમે તે પણ એના પોતાના yield's મોટી ચરમસીમાએ પહોંચ્યા અને એના હિસાબે બોન્ડના ભાવ કરેક્ટ થયા। તો જે પણ બેંકો છે એને ભોગવવાનું આવ્યું કારણ કે આની વચ્ચેનો જે ગેપ છે એમને હિસાબે બેંકોને ઘણો મોટો લોસ યુએસમાં ગયો અને આના હિસાબે પહેલી જે બેંક છે એસવીબી ફાઇનાન્શિયલ કરીને એ પહેલી ઉઠી અને આજે આ બેંકે બેંકરપ્સી નોંધાવી દીધી છે એટલે કે આ બેંક નાદાર થઈ ચૂકી છે। લેમેન પછી પહેલી એવી આ બેંક છે અને એ ટોપ 15 ટોપ 16 માં આવતી પહેલી બેંક છે જેને નાદારી નોંધાવી છે। તો મારા હિસાબે ડેફિનેટલી આ સિચ્યુએશન થોડી ખરાબ કહેવાય અને ઘણી બેંક છે લાઈક ફર્સ્ટ રિપબ્લિક બેંક છે જેને અત્યારે કોઈ 10 બેંકોએ અત્યારે ઉગારી લીધી છે પણ આગળ જતા આ કન્ડિશન ત્યાં પણ આવી શકે અને આનું એક રીઝન ક્રિપ્ટો પણ હતું। ક્રિપ્ટોમાં પણ જોઈએ તો એના બે એક્સચેન્જીસ સિલ્વર ગેટ અને એફટીબી આ બંને એક્સચેન્જ છે એને પણ નાદારી નોંધાવી। તો મારા હિસાબે યુએસ ગઈ વખતે જે ક્રાઇસિસનું જડમૂળ હતું એ યુરોપથી શરૂ થઈ અને પછી યુએસ આવ્યું હતું। આ વખતે યુએસ થી શરૂ થઈને યુરોપ આવ્યો અને પછી ક્રેડિટ સ્યુઇસ નામની કંપની જેને આગળ પણ એકવાર ફ્રોડમાં 6 થી 7 મહિના પહેલા રવિભાઈ યુએસ થી જ્યારે યુરોપમાં આવ્યું છે, રવિભાઈ યુએસ થી આપે કીધું કે યુરોપમાં આવ્યું એટલે અત્યારે ઇકોનોમીમાં, વૈશ્વિક ઇકોનોમીમાં યુરોપ કેન્દ્ર બિંદુમાં છે, તો આની અસર બીજા દેશો પર ઘણી બધી પડી શકે એવું લાગે છે? કારણ કે વર્લ્ડ બેંકે જે આગાહી કરી એમાં તથ્યતા કેટલી માનવી કે આખા વિશ્વનો 1/3 ભાગ જે છે એમાં એટલા દેશો આનાથી પ્રભાવિત થઈ શકે છે? પ્રભાવિત થઈ ચુક્યા છે કારણ કે આ બંને વર્લ્ડની એક મોટા રીજન છે, મોટી ઇકોનોમી છે અને લગભગ બધા જ દેશોનો કારોબાર એકબીજા સાથે સંકળાયેલો હોય તો ત્યારે તમને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ પણ આની અસર આવે। જે એક્સપોર્ટ્સ આપણે કરી રહ્યા છે, જે રીતે અત્યાર સુધી સેન્ટિમેન્ટ હતા, હમણાં જ જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટનો યુએસનો ડેટા આવ્યો છે એ પણ થોડો નકારાત્મક છે અને સાથે યુરોના ડેટા તો ઘણા ટાઈમથી નકારાત્મક રહ્યા છે
હવે આવી વિકટ પરિસ્થિતિ છતાં કાલે યુરોપિયન સેન્ટ્રલ બેંકને 50 બેઝિસ પોઈન્ટ થી રેટ હાઇક કરવું પડ્યું. મીન્સ કે આ તમને એક કહેશો તો બળતામાં ઘેવામ્યું, જે આપણી ગુજરાતી કહેવત છે એ કહેવત એમને સિદ્ધ સાબિત કરી. હવે 50 બેઝિસ થી રેટ હાઇક કરવું તો એના હિસાબે શું થશે? એક તો અત્યારે પરિસ્થિતિ ઓલરેડી વિકટ છે અને આ 50 બેઝિસ થી રેટ હાઇક કરવાથી હવે આ વિકટ પરિસ્થિતિ વધુ વિકટ બનશે. કારણ કે યુરોપિયન સેન્ટ્રલ બેંક છે એને મારા હિસાબે આ ભોગવવું પડશે ને તમે કીધું છે જે 1/3 આઈ થિંક કે 2/3 ઇકોનોમી પણ આવી જાય તો પણ નવાઈ નહીં. અચ્છા રવિભાઈ, એક ફોર્મ્યુલા સમજવાનો પ્રયત્ન કરીશું, આપણી પાસે એક્સપર્ટ છે એટલા માટે. જે રીતે આપણે કીધું કે ત્યાં યુરોપમાં કે યુએસમાં મોંઘવારીને ડામવા માટે કે મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજ દરો વધારવામાં આવે, આ સ્થિતિ ભલે નાના પાયે પણ ભારત દેશમાં પણ જોવા મળે છે. ભારતના ક્ષેત્રફળમાં જોવા જઈએ તો અહીંયા મોંઘવારીની અસર જોવા મળી ગઈ છે. ભલે તંત્ર કે સરકાર કહેતું હોય કે ભાઈ વૈશ્વિક મંદીને કારણે અહીંયા અસર જોવા મળે છે, પણ મારો સમજવાનો પ્રયત્ન કરજો સવાલ કે અહીંયા પણ જો મોંઘવારી ડાંબી હોય તો આ વ્યાજ વધારવાની ફોર્મ્યુલા કેટલી કારગર સાબિત થઈ શકે છે? શું એ પણ અહીંયા ભારતના ક્ષેત્રફળમાં અસર કરી શકે? જો ખાલી વ્યાજ વધારીને ઇન્ફ્લેશન નીચે આવતું તો અત્યારે યુકેનું ઇન્ફ્લેશન છે એ સિંગલ ડિજિટમાં પણ ના હોત. કારણ કે વર્લ્ડની જે સૌથી મોટી સેન્ટ્રલ બેંકો છે એમાં ECB, બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, બેંક ઓફ કેનેડા અને ફેડરલ રિઝર્વ, આ જે વર્લ્ડની સૌથી મોટી સેન્ટ્રલ બેંકો છે એમાં સૌથી પહેલો ઇન્ટરેસ્ટ રેટ હાઇક જો કોઈ બેંકે કર્યો તો એ બેંક ઓફ ઇંગ્લેન્ડ હતી. બેંક ઓફ ઇંગ્લેન્ડે 25 બેઝિસ પછી 50 બેઝિસ એગ્રેસિવલી રેટ હાઇક કર્યા. જો ખાલી રેટ હાઇક થી જો ઇન્ફ્લેશન કાબુમાં આવતું હોત તો યુકેનું ઇન્ફ્લેશન અત્યારે 1% થી નીચે હોત. અત્યારે 10% ઇન્ફ્લેશન યુકેમાં ઓલરેડી છે. ક્લિયર પરિસ્થિતિ છે કે જ્યાર સુધી તમે સપ્લાય ચેનની પહેલા વાત થતી હતી, સપ્લાય ચેન ઘણા ટાઈમથી રિસ્ટોર થઈ ચૂકી છે. આઈ થિંક ભારતને પણ અસર આવશે એવું ભારત છે એટલું, કારણ કે પોલિસી પેરાલિસિસ અને પોલિસીની અસર છે એ બધે આવતી હોય છે, ડાયરેક્ટલી આ ઇનડાયરેક્ટલી બધી જ કન્ટ્રીને ફેસ કરવું પડે. તો પછી રવિભાઈ આટલું બધું ફોકસ કરવાની જરૂર શું છે? જેમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત કરવામાં આવી, એની પર ફોકસ શા માટે કર્યું? કારણ કે વૈશ્વિક પલટ પર બી ઘણા બુદ્ધિશાળી અર્થશાસ્ત્રીઓ બેઠા છે, છતાં પણ જો આ સ્થિતિનું નિર્માણ થતું હોય તો કોઈ અભ્યાસ નહીં કર્યો હોય, કોઈ એવી સંકેત નહીં મળ્યા હોય કે આ સ્થિતિ સામે લડવા માટે શું આપણે કરી શકીએ છીએ? અભ્યાસ બધા મીન્સ કે આપણે તો કઈ નથી, ઘણા મોટા એક્સપર્ટ્સ વર્લ્ડમાં બેઠા છે, પણ એની સિવાય કોઈ અત્યારે ચારો નહોતો. મીન્સ કે જો ઇન્ફ્લેશન ને ડામવા માટે તમારે શું કરવું પડે? ડિમાન્ડ ને નીચે લાવવી પડે, અને ડિમાન્ડ ને નીચે લાવવા માટે તમારે ઓલવેઝ એવી એક પરિસ્થિતિ ઉભી કરવી પડે કે તમારી ઇકોનોમી નીચે આવે. કારણ કે એગ્રેસિવલી રેટ કટ અને એની સાથે સ્ટિમ્યુલસ પેકેજ જે યુએસમાં આપવામાં આવ્યું એનું ઇલેક્શન એનું રિઝલ્ટ હતું. કારણ કે ત્યારે એના 8-9 મહિના પછી કોવિડના તરત જ યુએસમાં ઇલેક્શન હતું, તો ગવર્મેન્ટને પણ પોતે બચવાનો પ્રયાસ કરવાનો હતો. એના હિસાબે મોટા પ્રમાણમાં લિક્વિડિટી 9 મહિનામાં ઠલવાય. એનું એક તમને એક્ઝામ્પલ કહું, 2008માં જે સબપ્રાઇમ ક્રાઇસિસ ઉભા થયા એ સબપ્રાઇમ ક્રાઇસિસમાં 2012માં આપણે બહાર આવ્યા. શું કામ? કે માત્ર 6 થી 7 ટ્રિલિયન ડોલર છે એ ઇન્ફ્યુઝ થયા. અત્યારે ખાલી જે કોવિડના સમયગાળામાં 9 મહિનામાં ખાલી 9 મહિનામાં 21 ટ્રિલિયન ડોલર મીન્સ કે 3 ટાઈમ મની એ માત્ર 9 મહિનામાં આપવામાં આવી, જે લાસ્ટ 4 વર્ષમાં આપવામાં આવી. તો આટલી બધી લિક્વિડિટીના હિસાબે આ ઇન્ફ્લેશન નીચે આવવું મુશ્કેલ રહ્યું. સાથે હજી પણ અમેરિકન સિટીઝનના અકાઉન્ટમાં 3 ટ્રિલિયન ડોલર હજી પણ પડ્યા છે. આઈ થિંક જ્યાં સુધી આ 3 ટ્રિલિયન જે 1 ટ્રિલિયન આસપાસ નહીં આવે ત્યાં સુધી ગમે એટલા પ્રયાસો થાય. હાલાકી જે તમે ક્વેશ્ચન કરો કે આ એક પ્રયાસ એમને કરો, એમને ખ્યાલ નહોતો, પરંતુ એમને ખ્યાલ હતો પણ આના સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઓકે. અચ્છા રવિભાઈ, બિરેન વકીલ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ કોમોડિટી એક્સપર્ટ છે. બિરેનભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં. બિરેનભાઈ, આમ તો શરૂઆતના તબક્કાના જે પરિબળોની વાત હતી રવિભાઈએ જણાવી છે, તો આપણે સીધો સવાલ પૂછી લો કે જે વિદેશના જે અર્થતંત્ર પર જે મંદીના ભણકારા જોવા મળી રહ્યા છે એની ભારતીય અર્થતંત્ર પર આપના મતે કેવી અસર પડી શકે છે? એટલે બહુ સેન્ટિમેન્ટને કારણે થોડી ઇફેક્ટ થાય જી, પણ એક રીતે આને આપણે વચન આશીર્વાદ અથવા તો ખરાબમાં સારું તરીકે એ જોઈ શકીએ કે હવે જે ફાસ્ટર ટાઇટનિંગ જે અત્યાર સુધી જે વ્યાજદર વધારા આવતા હતા ને એમાં હવે કદાચ ક્યાંક બ્રેક લાગી જશે જી. અને એક રીતે તો બેકડોર ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે એક વીકમાં ફેડની બેલેન્સ શીટ 300 બિલિયન વધી, ઘણો મોટો એમાઉન્ટ કહેવાય. અને એની સીધી અસરમાં બિટકોઇન એક જ વીકમાં 17,000 થી 27,000 સુધી ગયો. જી જી જી. ચાંદી અને સોનું, ચાંદી 10% વધી, સોનું 5-6% વધ્યું જી, અને ડોલર નબળો પડવા માંડ્યો. બિલકુલ આગળ ઉપર હવે એવું દેખાય છે કે
ઇમર્જિંગ એશિયામાં પૈસા આવશે, જી જી ડોલરમાંથી લોકો નીકળશે અને નોન ડોલર એસેટ બધાને ફાયદો થશે, યથાશક્તિ ઓકે. આપણને વધારે કદાચ થશે. અચ્છા, બરાબર છે. અચ્છા રવિભાઈ, બે સવાલ છે આપના માટે. એક તો આજના માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી આપણને, એનું કારણ શું માની શકાય, અને આગામી સપ્તાહમાં પણ માર્કેટ વોલેટાઇલ જોવા મળી શકે છે કે કોઈ સારો સુધારો જોવા મળી શકે છે આ સ્થિતિ વચ્ચે? આ સપ્તાહમાં વોલેટિલિટીનું રીઝન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જ ગણી શકાય. ઘણી બેંકો છે જેના ન્યૂઝ આવ્યા પછી બીજે જ દિવસ અને સંકટ મોચન તરીકે કોઈ બીજી બેંકોએ કે ગવર્મેન્ટે ઉગારી લીધી. પરંતુ આવી રીતે જો એક પછી એક નામ આવતા રહેશે તો એના હિસાબે સેન્ટિમેન્ટ માર્કેટના વાયોલેટેડ થયા. એના જ હિસાબે જયારે આપણે ઓપન આજે હતા ત્યારે ગ્લોબલ માર્કેટમાં સાનુકૂળ પરિસ્થિતિ હતી, પરંતુ આપણું માર્કેટ છેક સુધી નીચે ના આવ્યું. લાસ્ટમાં HDFC ટ્વિન્સના મર્જરના ન્યૂઝના હિસાબે થોડું માર્કેટમાં એક રિલીફ સાથે ક્લોઝ થયું, પરંતુ આવતું સપ્તાહ આનાથી વોલેટાઇલ હશે, કારણ કે આવતા સપ્તાહમાં ઘણી ઇવેન્ટ છે અને પર્ટિક્યુલર જે માર્કેટનું ફોકસ છે જે ફેડરલ રિઝર્વની પોલિસી પર હશે, કારણ કે ફેડરલ રિઝર્વની પોલિસી જે આપણે અત્યારે વાત પણ કરી રહ્યા હતા કે પણ રવિભાઈ, ફેડરલ રિઝર્વની પોલિસી માટે તો આવતા બુધવારે કદાચ મીટિંગ છે, મીટિંગ બાદ ખ્યાલ આવે ને આપણને? હા, જરૂરથી. એટલે જ હું વાત કરી રહ્યો છું. તમે જે પૂછ્યું છે ક્વેશ્ચન કે આવતા સપ્તાહે શું રહેશે, તો આવતા સપ્તાહે આના ઉપર ફોકસ રહેશે. જો ફેડરલ રિઝર્વ પોતાનો ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરશે 25 બેઝિસ થી કે 50 બેઝિસ થી, તો માર્કેટમાં ફરીથી વલણ છે એ નેગેટિવ તરફી જઈ શકે છે. બિલકુલ. બિરેનભાઈ, કોમોડિટી માટે એક્સપર્ટ તરીકે શું કહેશો, કારણ કે અત્યારે ચારે બાજુ એવું સમાચાર વહેતા થતા હોય કે મંદીના ભણકારા વાગી રહ્યા છે, એવામાં રોકાણકારો જે છે એ પણ ચિંતામાં જોવા મળી શકે છે. એમના પરિપ્રેક્ષમાં આપનું મૂલ્યાંકન શું રહેશે બિરેનભાઈ? હા, કોમોડિટીઝમાં અત્યારે આ જે એપ્રિલ મે સુધીનો જે ક્વાર્ટર છે એ એગ્રી માર્કેટ ઘણું દબાવમાં રહેશે, મેટલ્સ પણ થોડું દબાવમાં રહેશે. ઓકે. અને કારણ કે રવિ અને ખરીફ બંને ચીજો ભેગી થઈ છે. જી. સોનું થોડું સેફ હેવન બાઇંગ તરીકેમાં પાછી ડિમાન્ડ નીકળી છે. જ્યારે બી ફિયર ફેક્ટર હોય ત્યારે સોનામાં ડિમાન્ડ નીકળતી હોય. બરાબર. ચાઇના લોકડાઉન ખુલી ગયું છે એટલે ફૂલ રીઓપનિંગ, પણ એનો જમીની સ્તરે લાભ આપણને મે જૂન એટલે સેકન્ડ ક્વાર્ટર પછી જોવા મળે. અત્યારે એવું કહેવાય કે 2 મહિના જે આગામી 2-3 મહિના છે ને લગભગ બધાને કઈ રહેશે, પણ સરવાળે સેકન્ડ હાફ આપણો ઘણો બેટર રહેવો જોઈએ. ખાલી ચિંતાનું કારણ કદાચ એક જો હોય ને તો ચોમાસામાં કઈ એડવર્સ ના થવું. નહીં, પણ બિરેનભાઈ આપે કીધું એ પ્રમાણે સોના ચાંદીમાં ભાવ ફેરમાં આટલો ફરક જોવા મળી રહ્યો છે, તો ગભરાવાની જરૂર ખરી આગામી દિવસોમાં? ના, સોનાને કરેક્શન આવે એમાં હવે સોનામાં થોડું ઓવરવેટ થઈ શકાય, એટલે એની રેન્જ હવે નવી થોડી ખુલી ગઈ છે. કારણ કે હવે મની સપ્લાય બધી બાજુથી ચાલુ થઈ જવો જોઈએ, કારણ કે ફેડે 4% વ્યાજ દર કરી નાખ્યા, 0.25 થી 4.25 સુધી. હજી એકાદ વ્યાજ દર વધારો આવશે 22 માર્ચની મીટિંગમાં. પણ હવે એવું દેખાય છે કે જે રીતે બધા બેકડોર ઓપરેશન્સ જે થયા બારીકીથી મેં બધાનો અભ્યાસ કર્યો છે, એ જોતા મને એવું લાગે છે કે સેકન્ડ હાફમાં મની સપ્લાય ઘણો વધશે, એટલે નેચરલ બધી નોન ડોલર એસેટ્સ જે કોઈ હોય, બિટકોઇન, મેટલ કે ક્રૂડ, બધી સેકન્ડ હાફમાં આઉટ પરફોર્મ કરશે. ડોલર વીક પડશે, માત્ર ને માત્ર ડોલર ઇન્ડેક્સ કમજોર પડશે. ઓકે. રવિભાઈ, ફરી એકવાર બે સવાલ પૂછવાનું મન થાય આપને. એક તો વિદેશી બેંકોની સરખામણીએ ભારતની બેંકોનું પરફોર્મન્સ સારું જોવા મળે, એનું કારણ શું માની શકે છે, એક સવાલ. બીજો સવાલ મારો એ થઈ રહ્યો છે કે ત્યાં જે સિલિકોન વેલી બંધ થઈ તેમાં બીજી બધી બેંકો પણ ત્યાં એના સહયોગમાં આવી છે, તો આપણે ત્યાં બી ભારતમાં યસ બેંકની સ્થિતિ જોવા મળી હતી. યસ બેંકને સાચવવા માટે મને ખ્યાલ છે ત્યાં સુધી 8 બેંકોએ અંદર રોકાણ કર્યું હતું, અથવા 8 બેંકો એને સ્ટેન્ડ બાયમાં ઊભી હતી. તો શું આ ફોર્મ્યુલાથી ત્યાં પણ કામગીરી કરવામાં આવી શકે છે? ત્યાં જે ફર્સ્ટ રિપબ્લિક બેંક છે એમાં આ જ રીતેની કારોબારી કરવામાં આવી. 10 બેંકોએ આવી અને આ જે ફર્સ્ટ રિપબ્લિક બેંક છે એને ઉગારી લીધી. અને ગઈકાલે જે સમાચાર હતા યસ બેંકનું ત્યાં રેપ્લિકા હતું. યસ બેંકમાં પણ જે સ્ટેટ બેંક છે એ સૌથી મોટું શેર હોલ્ડર છે, અને એ ઉપરાંત HDFC છે, સાથે ICICI બધાનો હિસ્સો છે એમાં. તો આઈ થિંક એ જ મોડલથી ત્યાં એમને પરિસ્થિતિ છે એ ચેન્જ કરી. સેકન્ડ જે ક્વેશ્ચન હતું કે ભારતીય બેંક અને ગ્લોબલ બેંકમાં જે તફાવત છે એ NPA ના પ્રોવિઝનનો તફાવત છે, કારણ કે આપણે અહીંયા છે જે લોન આપવામાં જે બેંકો કન્ઝર્વેટિવ છે અને બેંકોની જે પણ અત્યારે NPA સામેની પ્રોવિઝનિંગ છે, ફોર એક્ઝામ્પલ HDFC બેંક છે તો એની સામે
એને જેટલી એનપીએ છે એની સામે એને 112% પ્રોવિઝનિંગ ઓલરેડી કરી છે અને સાથે આ લોકો જે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ છે એ જલ્દીથી આપણે પાસ ઓન કરી દઈએ છે મીન્સ કે લાઈક આરબીઆઈ રેટ વધારે એ જ ઇવનિંગ થી બધી જ બેંકો પોતાનું રેટ છે પાસ ઓન કરી દેતા હોય છે તો મારા હિસાબે એના હિસાબ બેંક ઉપર જે છે માર પડે એ ઓછો પડે કારણ કે તરત જ એ માર છે એ લોન હોલ્ડર્સ પર આવી જાય તો બેંકોની એવી પરિસ્થિતિ નથી હા જે કન્ઝ્યુમર છે જે ગ્રાહક છે એને ડેફિનેટલી સહન કરવાનું છે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ આપણે તરત જ શિફ્ટ કરી દીધા તો આઈ થિંક એના હિસાબે શું છે કે બેંકોની પરિસ્થિતિ સાનુકૂળ રહી બેંકોની પરિસ્થિતિ યથાવત રહી જી અને જે ભારણ હતું એ બધા વચ્ચે ડિવાઈડ થઈ ગયું અને યુએસમાં એવું નથી યુએસમાં ત્યાં શું થયું કે પર્ટિક્યુલર એ બોન્ડ માર્કેટ અને સાથે જે ડિપોઝિટના રેટ હતા એના વચ્ચેનું ડિફરન્શિયલ હતું ને આપણે ઘણીવાર આવી પરિસ્થિતિ જોઈ છે આપણે 4 થી 5% રેટ ડિફરન્શિયલ પણ જોયા છે પણ યુએસ માર્કેટમાં આટલી મોટી અને આટલું જલ્દીથી વધારો એ બેંકોએ ક્યારેય ફેસ નથી કર્યો એટલે એમના માટે નવું હતું એટલે એમને માટે હવે આ એક શિખર થશે અને હવે આવતી ટાઈમમાં જે પણ હવે જે બચેલી બેંકો છે એ થોડું ટ્રાય કરશે કે એ જલ્દીથી પાસ ઓન કરે અને એમની જે અસેટ્સ છે એને એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરે કે આવી રીતે એના જે સડન રેટ હાઇક છે એ પછી જો રેટ કટ કે રેટ સ્ટેબલ પણ થશે તો પણ એમની પરિસ્થિતિ વિકટ થશે કારણ કે બોન્ડ માર્કેટના જે ભાવ ચેન્જ થાય છે એની એક અસર છે સીધા બેંકો પર પડતી હોય છે તો મારા હિસાબે કમ્પેરેટિવ બધી એ બેંક કરતા આપણી બેંકો છે એનું રિસ્ક મેનેજમેન્ટ બેટર છે બિલકુલ બિરેનભાઈ આ માર્કેટ પોલિસીના આધાર પર એના પરિપ્રેક્ષમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારત સરકારની પણ આર્થિક નીતિમાં શું લાગે છે આપને કે કેટલી મહત્વની સાબિત થઈ શકે છે આગામી દિવસોમાં માર્કેટના પરિપ્રેક્ષમાં ભારતની આર્થિક નીતિ આવતા વીકમાં એટલે આવતા એપ્રિલમાં જે છે એમાં એકાદ નાનકડો વ્યાજદર વધારો કદાચ આવશે પછી આપણે પણ વર્ષના અંત પહેલા બે વ્યાજદર ઘટાડો જોઈ રહ્યો છું બોરોઇંગ કોસ્ટ ઘટવી જોઈએ અને આપણે એક ફોર્ચ્યુનેટલી એવું છે કે ગેસના ભાવો જે વધીને $60-70 થઈ ગયા હતા સ્પોટ એનજી એ અત્યારે ઘટીને $13 થઈ ગયા છે જે અને ફ્યુલ બિલ ક્રૂડ પણ ઓલમોસ્ટ વધેલા ભાવથી 50% ડાઉન છે જી આનો થોડો ઘણો આપણને બેનિફિટ મળવો જોઈએ એગ્રી માર્કેટ્સ પણ પીક થી તો 30-40% નીચે આવી ગયા છે જી ફુગાવાનું દબાણ થોડું ઘટશે હા યસ આજે શોર્ટ ટર્મ હાઈકઅપ આવ્યો છે એસ્પેશિયલી ક્રેડિટ સ્વિસ નો અને અમેરિકન રિજિયોનલ બેંક્સ નો એનું થોડું ઘણું પેઇન બધાને જેમ રહેવાનું એમ આપણને થોડું બિલકુલ પણ બિરેનભાઈ લાંબો સમય આપણે લાગે છે આપનું અનુમાન શું કહે છે કે આ ભણકાર લાંબો સમય સુધી જોવા મળી શકે છે આપણા માર્કેટમાં કે પછી શોર્ટમાં સમેટાઈ જશે ના માઇલ્ડ રિસેશન જે ડીપ રિસેશન નથી આ શેલો રિસેશન છે કારણ કે ઇવન અમેરિકામાં પણ કારણ કે કેશ બફર બહુ સારા છે જી એટલે આ 2008 ની સાથે લોકો વારંવાર કમ્પેર કરે છે પણ 2008 નથી જી 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 ઓકે ઓકે રવિભાઈ ફરી એકવાર બેંકના પરિપ્રેક્ષમાં જે સવાલ પૂછ્યો તો મેં આપણે વિદેશી બેંકો અને ભારતીય બેંકોની વાત કરી હતી એ રીતે માર્કેટ માટે હું આપને પૂછું રવિભાઈ કે અત્યારે ડાઉ જોન્સની પણ વાત કરીએ કે ત્યાં પણ જે નકારાત્મક અસરો જોવા મળી રહી છે પણ ભારતીય શેર બજારમાં એટલી નકારાત્મક અસર જોવા નથી મળતું કોઈ ખાસ કારણ ભારતીય માર્કેટમાં કારણ કે આપણે પહેલા થોડા કરેક્ટ થઈ ચુક્યા હતા કારણ કે જે રૂપિયાનું ડેપ્રિસિએશન છે અને સાથે સાથે જે 2 વીકની વીકનેસ છે એમાં આપણે કમ્પેરેટિવ વધારે નીચે આવ્યા છે એફપીઆઈ નો અને એફઆઈ નો જે સતત વેચવાલી છે અત્યાર સુધીની જે મીન્સ કે જો તમે એની ડેરિવેટિવ પોઝિશન જોશો તો એફઆઈ 89% શોર્ટ છે મીન્સ કે આટલું જે રેશિયો છે એ 2020 નું જ્યારે કોવિડ ક્રાઇસિસ હતા ત્યારે પણ એમનું નકારાત્મક નહોતું તો એમને ઓલરેડી નેગેટિવ પોઝિશન ભારત ઉપર બનાવી લીધી છે સાથે આપણે જે આખું માર્કેટ છે એ $3 ટ્રિલિયન નું માર્કેટ છે અને બહુ નાની સાઇઝ કહેવાય કમ્પેરેટિવ યુએસ છે યુકે છે કે હોંગકોંગ છે સિંગાપોર છે એમના જે માર્કેટ છે આપણા કરતા ડબલ 4-5 ટાઈમ્સ સાઇઝના છે તો આઈ થિંક એના હિસાબે લિક્વિડિટીનું જ્યારે ક્રાઇસિસ કે ઇશ્યુ આવે ત્યારે પહેલી અસર મોટાને એમને નકારાત્મક જલ્દીથી પડે આપણે સેફ એટલે છે કારણ કે આપણી સિસ્ટમ છે અને એ થોડી કન્ઝર્વેટિવ છે આપણે ડિપેન્ડન્સી ઓછી છે આપણે 135-40 કરોડ જે જનતા છે એ જાતે જ કન્ઝ્યુમ ઘણી વસ્તુ કરી લે છે અને સાથે અત્યાર સુધી જે એક સૌથી પોઝિટિવ પાસું એ રહ્યું આપણે કે ક્રૂડના ભાવ નીચે આવી ગયા અને આપણને રશિયા તરફથી જે સસ્તું ક્રૂડ મળ્યું એ પણ આપણી ઇકોનોમી અને આપણી ટ્રેડ પણ રવિભાઈ એનો ફાયદો ભારતની સામાન્ય જનતાને કે મધ્યમ વર્ગને મળી શકે એવી આશા રાખી શકાય આપણે કારણ કે ઘણી વાર એવું થયું છે આ મંદીની અસર ના હોય તેમ છતાં પણ આપણને ક્રૂડનો જે યોગ્ય ભાવનો તફાવત છે આપણને મળવો જોઈએ નથી મળતો
આ તફાવત તમને ઇલેક્શન નજીક આવશે એટલે દેખાશે. અચ્છા, હાલમાં જે સ્ટેબિલિટી રાખી છે 96 આસપાસના પ્રાઇસની, મારા હિસાબે ઓલ PSUs છે એ જે જૂના લોસ છે એ કવર કરી રહી છે અને આગામી જે પ્રોજેક્ટેડ લોસીસ હશે એમના, કે કદાચ જો આગળ જતા ઇલેક્શન્સની નજીક જશું અને જો ક્રૂડના પ્રાઇસમાં કોઈ ઉછાળો જોવા મળશે તો એનું અસર પાસો ના કરવા માટે જે પ્રોવિઝનિંગ કરવું પડશે એ અત્યારે થઈ રહ્યું છે. આઈ થિંક ડોલર પણ તમે જોશો તો કમ્પેરેટિવ ઇન્ડેક્સ પણ આના હિસાબે સ્ટેબલ થયો અને ઇન્ટરેસ્ટ રેટ સૌથી મોટું સામાન્ય જનતાને જે તમે વાત કરી એને સૌથી મોટો હવે બેનિફિટ એ થશે કે અહીંથી મારા મત મુજબ હવે 1 થી વધારે રેટ હાઇક નહીં થઈ શકે. જે પહેલા પ્રોજેક્ટેડ હતા કે 3-4 રેટ હાઇક થશે તો જે ઇન્ટરેસ્ટ રેટનો માર પડે છે, હોમ લોન હોય, ઓટો લોન હોય કે પર્સનલ લોન હોય, એ તમામમાં જે ઇન્ટરેસ્ટ રેટનો માર પોસિબલ પડવાનો છે એ કમ્પેરેટિવ મારા મત મુજબ ઓછો પડશે. કેટલી અસર નડી છે કે મધ્યમ વર્ગ માટેની વાત છે રવિભાઈ, કારણ કે એને તમે આ વાત કરી કે ઇન્ટરેસ્ટ રેટ નડશે, ટ્રાન્સપોર્ટેશન નડી રહ્યું છે કારણ કે પેટ્રોલ ડીઝલ પણ મોંઘું જોવા મળી રહ્યું છે, તો એને તો એવું જ લાગશે કે આપણે મંદીનો માર સહન કરી રહ્યા છે કારણ કે વૈશ્વિક મંદી છે એટલે આપણે કોઈ મોંઘવારી સામે અવાજ ઉઠાવવાની જરૂર નથી, આવું લાગશે ને? મારા હિસાબે જ્યારે મંદીનો માહોલ આવે, આ જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે કે કરવામાં આવી છે એના જ હિસાબે ફેડના કે કોઈ પણ સેન્ટ્રલ બેંક છે એ આર્થિક વિકાસ અને થોડું જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નીચે લાવવા માટે જે લોકો આટલા પ્રયાસ કર્યા તો આઈ થિંક ડેફિનેટલી એની અસર આવશે. આવું કોઈ પણ માની ના શકાય કે આ જે ગ્લોબલ મંદી છે એની સામાન્ય જનતા પર, મીડિયમ વર્ગ પર નહીં આવે. મારા હિસાબે ગવર્મેન્ટને સ્ટેપ ઇન કરવું જ પડશે. અત્યારે ધારો કે ગ્લોબલ માર્કેટની હજી અસર આપણને નથી પડી, પરંતુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એમના જે આપણું, કારણ કે એક્સપોર્ટ પર ડિપેન્ડન્સી વધી રહી છે. યસ બિરેનભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે, એક શબ્દ વાપરું, સતર્કતા અને નાણાકીય આયોજન, પણ આ બંને પરિપ્રેક્ષમાં પૂછી રહ્યો છે, રોકાણકારોના પરિપ્રેક્ષમાં પણ અને દેશના અર્થતંત્રના પરિપ્રેક્ષમાં કેટલી જરૂરી છે એક નાણાકીય આયોજન અને સતર્કતા રાખવી જ્યારે મંદીના ભણકારા જો આપણને લાંબા સમય સુધી જોવા મળતા હોય તો? બિરેનભાઈ, કોરોના અને યુક્રેન પછી ક્યાંય અનિશ્ચિતતા કે પ્લાનિંગ તો રહ્યું જ નથી. આજે 1 વર્ષ પછી પણ યુક્રેનના વોર અંગે કોઈ ક્લિયર નથી. એવું જ કોરોનામાં લોકડાઉન થયા કરે છે. એટલે પણ સેન્ટ્રલ બેંક્સ જેને વિકસિત દેશોની બેંકો કહીએ એની પાસે ટૂલ્સ અને અનલિમિટેડ મની સપ્લાય નું જે QE શીખી ગયા છે, એટલે અનકન્ટ્રોલેબલ સત્તા, અમર્યાદિત સત્તાને કારણે એ લોકો ક્રાઇસિસને ડામી શકે છે. મૂળ આપણે દરેક વખતે જોયું છેલ્લા 10-15 વર્ષમાં, હાઉસિંગ ક્રાઇસિસ હોય કે .com હોય કે ગ્રીસની ક્રાઇસિસ હોય કે કોરોના હોય, બિલકુલ, પણ અમર્યાદિત મોનેટરી ઇન્ફ્યુઝન એટલે વધારે પડતા પૈસા ઠાલવીને પ્રોબ્લેમ સોલ્વ કરી દેવો હવે બધાને ફાવી ગયું છે. ઓકે રવિભાઈ, આપને કદાચ જવાબ આપશો ત્યાં સુધી કદાચ સમય આપણો ચર્ચાનો પૂરો થઈ શકે છે, પણ 2 સવાલ ફરી એકવાર આપણે પૂછી લઉં છું. એક તો ભારતીય ઇકોનોમી માટે એવું કહેવાતું હતું કે કોરોનાની અસર સમાપ્ત થઈ છે તો આપણે V શેપમાં ઊભા થઈ રહ્યા છે, આ ખરેખર કેટલી વાસ્તવિક છે અને વાસ્તવિકતા આપણને જોવા મળી રહી છે? અને બીજો સવાલ મારો એ છે કે જ્યારે આપણે ભારતીય શેર બજારમાં અસરની વાત કરી રહ્યા છીએ, એક બાજુ રશિયામાં યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલે છે, રશિયામાં પણ વૈશ્વિક કંપનીઓનો ફાયદો ચાઇનાને મળી રહ્યો છે, ભારતને કોઈ ફાયદો જોવા નથી મળી રહ્યો. શું લાગે છે આપને, આનો ખરેખર ફાયદો આગામી દિવસોમાં મળશે ખરી આપણને? ફાયદો જાહેર જનતા તરફ નથી આવી રહ્યો. અધરવાઇઝ ક્રૂડના ઇમ્પોર્ટ આપણને ઘણું સસ્તું પડી રહ્યું છે, જે ચીનને ભાવ આપી રહી છે, રશિયા એ જ આપણને આપી રહી છે. ઘણા ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરી રહ્યા છે. આટલો ફાયદો આપણને મળી રહ્યો છે. સાથે જો આગામી સમયમાં કદાચ જો આ વેધર અનસર્ટનિટીના હિસાબે વીટના કે પછી અમુક એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રોબ્લેમ પડશે તો આઈ થિંક રશિયા પાસેથી આપણે ઇમ્પોર્ટ કરવા માટે કેપેબલ છે, તો એનો ફાયદો આગળ જતા મળશે. યુક્રેન અને રશિયાના વોરનું મેજર બેનિફિશિયરી આ 2 જ કન્ટ્રી છે, ચીન અને ભારત. હાલાકી આપણે આટલું બધું નથી લીધું જેટલું ચીને બેનિફિટ લીધો છે, તો ડેફિનેટલી એની અસર છે એ કદાચ તમને આગળ જતા આટલી જ સારી ના જોવા મળે જેટલી ચીનને છે આની પોઝિટિવ અસર જોવા મળી છે. તો મારા હિસાબે ડેફિનેટલી આ એક વોચ કરવા જેવું હશે, પરંતુ આગળ જતા પરિસ્થિતિ સુધરશે ત્યારે આપણે જેટલા ઝડપથી બહાર નીકળીશું ઝડપથી ચીન નહીં. બિરેનભાઈ, શોર્ટમાં હવે સમય ઓછો પડી રહ્યો આપણને, શોર્ટમાં સામાન્ય વ્યક્તિઓ કે મધ્યમ વર્ગના વ્યક્તિઓને આપ સાંત્વના તરીકે શું કહેશો કે ખરેખર આનાથી ડરી જવાની જરૂર છે કે વૈશ્વિક મંદી છે એટલે આપણને બહુ મોટી અસર થશે સાયકોલોજીકલ, પણ આવું લોકો વિચારતા હોય છે? શોર્ટમાં બિરેનભાઈ. મંદી મને નથી લાગતી. લગભગ તમામ લક્ઝરી કાર્સમાં, મોબાઈલમાં, એસીમાં, ફ્રીજમાં નંબર્સ જોઈ લો એટલે આપોઆપ ક્લિયર થઈ જશે. બેટર છે કે રવિવાર સાંજે રોડ ઉપર ડાઇનિંગ રૂમ કે ત્યાં જવું, એ રિયલ ત્યાંથી ખબર પડે. જી 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 જી, ટુ બી ઓનેસ્ટ.
ઓકે ઓકે ઠીક છે. બિરેનભાઈ, રવિભાઈ, આ બંને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લક્ષવેધમાં વાત કરી રહ્યા હતા કે વૈશ્વિક મંદીના જે ભણકારા છે તેની અસરને સમજવાનો પ્રયત્ન કર્યો. ભારતના માર્કેટ પર અને ભારતના લોકો માટે કેવી અસર પડી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે આગામી સમયમાં ભણકારા શોર્ટ ટાઈમ માટે જોવા મળે ને જેનો રસ્તો પણ જલ્દીથી નીકળી શકે છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. લક્ષવેધમાં ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો.